ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। આપણે થઈ ગયા હતા કમ્પ્લીટ ને આપણે ઉઠીને બહાર જોયું તો બા બેઠા હતા ઝૂલા માથે અને પછી આપણે જવું તો કમ્પ્લીટ થઈ ગયા હતા। કઈ હાંજી આવીશું હાલ છો ક્યાંથી હાલો 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 9 વાગી ગયા આમ ફરવાનો જ હોય ફોન કીધો પૂગી જાવ નવું રહેશે તો ભલે વાંધો નહીં ફોન કીધો હાલો હાલો દલખાણી આયલા આપણે હવે જઈએ જેતપુર મિત્રો। પછી આપણે બાજુમાં મકાન બનાવ પછી ગોરધન બાપા હતા। પછી ગોરધન બાપા આપણે એને મકાનનું કહેતા હતા કે જો હે ને છોકરા કે અહીંયા કે મૂકવાનો ડેલો વેંડો કરી અહીંયા કે ડેલો મૂકવો છે એ કે એટલે બધું પેક કરી નાખું છે કે ડેલો મૂકીને એ સારું કીધું એટલે ઉપાધિ નહીં કીધું બધું મકાનનો પ્લાન બધું કહેતા હતા આપણે કે આ રીતે કરવાનું છે। મેં કીધું હા મને કહેજો હવે કે ઓલું ભરણ ભરાઈ જાય ને પછી એની માથે હજી થર આવશે એટલે એ પેક થઈ જાય એ કે મેં કીધું અને કે બાથરૂમ ઉપર એ કે કાંઈ આવશે નહીં ત્યાં સીધું પેક જ કરવાનું છે એ કે પછી કે સીડી એ કે મૂકવાની છે એમ કહેતા હતા। મેં કીધું સીડી તો પછી મિત્રો આપણે પૂગી ગયા હતા જેતપુર અને જેતપુર આપણે જોતા હતા તો નીચે તો ગેરેજ ખુલ્લું હતું અને ગાડીવાળા આમથી આમ જતા હતા આપણે જોતા હતા ઊભા ઊભા થોડોક ટાઈમ કીધું કાઢી લઈ કીધું ઊભા હતા કીધું બાલ્કનીમાં ઊભું રહેવાની મજા જ આવે। જા ભાઈ આવેલો જાય છે આપણે કીધું એનો સીન લઈ લઈ વાતાવરણ કંઈક નજારો જો આવો હતો અને પછી આપણે આપણો સીન લેવો જ પડે આપણે કે આપણે જ છે એમ ગામને ખબર પડે ને કે આપણે ઉતારી છે એમ બ્લોગ ને કે ગામને કેમ ખબર પડે પછી આપણે આપણો સીન લઈ લીધો પાછો પછી આપણે કીધું સામેનો સીન લઈ લઈ કે કેવું લાગે છે। પછી આપણે પૂછી ગયા હતા ચાવી બનાવે ત્યાંથી આપણે 4 વ્હીલનું ચાવીનું કવર લેવાનું હતું એટલે આપણે પૂગી ગયા હતા બેલિમ કીમાં। બેલિમ કી છે બેલિમ કી એટલે કે ચાવી બનાવવાની દુકાન છે એનું નામ છે। પછી આપણે ત્યાં ઊભા રહી ગયા હતા કીધું ક્યાં ગયા બેલિમભાઈ કે નથી। પછી આપણે પૂગી ગયા હતા મેડિકલે ભાર્ગવભાઈને અને આપણે કીધું જય ભાર્ગવભાઈને થોડાક મતરી આવી મને કે મારા વિડીયો નથી આવતા હોય કે તું એડ કરશ કે નથી કરતો। મેં કીધું કરું જ છું ભાઈ આવે છે તું જોઈ જઈએ કીધું મને કે નથી આવતા મેં આવશે આવશે તું જોઈ જઈએ કીધું। પછી આપણે ત્યાં ઊભા રહી ગયા હતા આપણે કીધું આપણે એને સાથે સીન લઈ લઈ કીધું ભાર્ગવભાઈ કાઢે છે દવા એક ભાઈ લેવા આવ્યા હતા એટલે વાત્સલભાઈને દવા અંબાવતા હતા ભાર્ગવભાઈ કાઢતા હતા અને આ ભાઈ ઊભા હતા દવા લેવા આવ્યા હતા। પછી આપણે કીધું જેતપુરનો સીન લઈ લઈ આ જેતપુરનો કણકિયા પ્લોટ છે કીધું આજુબાજુ બધા મેડિકલ જ છે મિત્રો આ કણકિયા પ્લોટ છે। પછી આપણે ત્યાં મેડિકલ છે આપણા ભાઈબંધો એટલે આપણે ઊભા હતા પછી આમથી મિત્ર અજય કહેતો હતો કે મને કે મારો સીન તો લાવી કે મેં લેવાનો જોઈને કીધું આવ મને કે આ આવ્યો જોઈ ગયા। પછી કે આ મને આ ભાઈને કે દવા આપી દે મેં કે ભાઈ એને દવા આપી દો પહેલાં એટલે આ ભાઈ છૂટા થઈ કીધું હાલો એ કે આપી દે। મેં કીધું સારું હાલો આપી દો તો વાત્સલ કાઢે છે દવા ભૂરાભાઈ ને ભૂરાભાઈ આપી દે હમણાંને દવા અને આ ભાઈ કે હવે જવું છે એ કે મેં કીધું ભાઈ ઊભો રહીને ક્યાં જવું છે। પછી જો ભાઈ દવા લઈને હાલતો થઈએ મેં કહેલા ઊભો રહે ક્યાં જવું છે કે ના ના કે પછી આવવું કે સારું સારું હાલો। પછી મિત્રો હવે થઈ ગઈ હતી રાત ને આપણે જવું